નમસ્કાર મિત્રો, શું તમે વેકેશન દરમિયાન તનતોડ મહેનત કરીને દેશના સૌથી મોટા કામમાં એટલે કે વસ્તી ગણતરીમાં તમારું યોગદાન આપ્યું છે? જો હા, તો શું તમને ખબર છે કે તેના બદલામાં સરકારશ્રી તમને એક મોટું વળતર આપવા જઈ રહી છે? પણ આ વળતર સામાન્ય નથી. આમાં રજાઓનું એક એવું ગણિત છુપાયેલું છે જે દરેક શિક્ષકે સમજવું જ પડશે. ચાલો જાણીએ કે આ આદેશમાં તમને કેટલો મોટો ફાયદો થયો છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વેકેશન દરમિયાન કોઈ શિક્ષકશ્રીને ફરજિયાત કામગીરી સોંપવામાં આવે ત્યારે નિયમો બદલાય છે. આ આદેશમાં વર્ષ 1988ના ઠરાવ અને સુધારેલા રજાના નિયમો 2002નો હવાલો આપીને એક શાનદાર ગણતરી કરવામાં આવી છે. ભારતની વસ્તી ગણતરી 2027ની ઘર યાદી કામગીરી જે 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન કરવાની હતી તેના માટે હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ હતો. હવે સવાલ એ છે કે આ વેકેશનના દિવસોમાં તમે કરેલી જે મહેનત છે તેના બદલામાં તમને કેટલી પ્રાપ્ત રજાઓ મળશે? નિયમ એવો છે કે વેકેશન ભોગવવા ન મળેલ દિવસોની સંખ્યાને વર્ષના ખરેખર કામના દિવસો અને રજાના નિયમોના આધારે ગુણવામાં આવે છે. અને આ ફોર્મ્યુલા લગાવતા જ જૂનાગઢ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ તરફથી જે આ અપડેટ આવ્યા છે તે એ છે કે દરેક લિસ્ટમાં સામેલ શિક્ષકશ્રીને પૂરેપૂરી 12 પ્રાપ્ત વળતર રજા મંજૂર કરવામાં આવી છે. આ રજાઓ સીધી જ તમારી સેવા પોથીમાં જમા થશે, જે તમારા ભવિષ્ય માટે એક મોટી મૂડી છે. પણ થોભો, સસ્પેન્સ અહીંયા ખતમ નથી થતું. આ 12 રજાઓ તો ફક્ત વેકેશનના દિવસોની છે. આદેશમાં આગળ એક મોટો સરપ્રાઇઝ બોનસ છુપાયેલો છે. 30 જૂન સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી અને વેકેશન બાદ જે જાહેર રજાના દિવસોમાં શિક્ષકશ્રીઓએ કામ કર્યું છે તેના માટે નિયમાનુસાર અલગથી વધુ 4 દિવસની વળતર રજા મંજૂર કરવામાં આવશે. એટલે કે 12 પ્રાપ્ત રજા પ્લસ 4 વળતર રજા છે ને, એકદમ પોઝિટિવ અપડેટ. હવે આ રજાઓ મેળવવા માટે તમારે શું ધ્યાન રાખવાનું છે? જો તમે 7 મે 2026 થી 31 મે 2026 દરમિયાન કોઈ રજા પર હતા તો તે દિવસો બાદ થશે. અને હા, ખાસ ધ્યાન રાખજો, વિદ્યાસહાયક શિક્ષકોએ આ વળતર રજાઓ 31 ડિસેમ્બર 2026 સુધીમાં ભોગવી લેવાની રહેશે. પે સેન્ટરના આચાર્યશ્રી દ્વારા આ રજાઓની ખરાઈ તમારી સેવા પોથીમાં કરવામાં આવશે. આ આદેશની નકલ તમામ આચાર્યશ્રીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબને મોકલી દેવાય છે, જેથી તમારો હક તમને જલ્દી મળી જાય. તો જૂનાગઢ ગ્રામ્યના જે પણ શિક્ષકો છે તેમનું લિસ્ટ અને સાથે પરિપત્ર સાથેની ગણતરી તમામ માહિતી મેં ટેલિગ્રામ ચેનલ પર મૂકી દીધી છે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન પણ જરૂર કરી લેજો. આજનો વિડીયો તમામ શિક્ષકો સરકારી કર્મચારીઓ સુધી જરૂર પહોંચાડજો, જેથી આ રજાના દિવસોની ગણતરી સમજી શકે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.